હા બહુ સારા પતી ગયા હો લગન. હા સારું ચલો. અરે પણ હું હવે આખું ઘેરના તાણવા બેઠી છું. લ્યો આ માણ એક આ બધું પત્યું છે ત્યાં હું તને થયું પાછું? મારી દીકરીની યાદ આવે છે. લે અરે તારી દીકરી કઈ વિદેશમાં નથી પરણાવી આપણે. હા મને ખબર છે આ જ શહેરમાં છે, આપણાથી નજીક જ છે. કરવું એ છે કે મારે મારી દીકરીને મળવું છે. લ્યો એનો મતલબ એ કે હવે ત્યાં જઈને પાછું તારે કઈ બખાડા ઉભા કરવા હશે કા? બખેડા કેવા? મારે મારી દીકરીનું ચૂપ કર. જો તું છે ને એક તો દીકરીને મળવા જઈશ ને મને એક વાતની બીક છે. કઈ વાતની બીક છે તમને? ત્યાં જઈને વળી પાછો તું એનું રાજી ખુશીથી રહેતું એનું ફેમિલી છે ને ત્યાં લઈને તું લઈને આમ કરીને આમ દિવાળી મૂકીશ ને મને એનો ડર છે. એ તો મારું કામ ના, એટલે એવું કામ કઈ હું કરતી હોઉં, હું કઈ એવી છું? અરે દીકરીના ઘરમાં કોઈ આગ લગાડે? અરે દીકરી મારી મેં નાનેથી આવડી મોટી કરી આવડી કરી. અરે તું સાંભળ તો ખરી. હવે તું છે ને તારી માં ઉપર ઉતરી છે અને આ તો ભગવાનનો પાડવાનું કે મારી દીકરી છે ને મારા ઉપર ઉતરી છે. હા તો એટલે તમે શું કહેવા માંગો છો? મારી માં ખરાબ હતી, હું ખરાબ છું, એટલે તમારી દીકરી તમારી પર ઉતરી છે એટલે સારી છે કે એવા શું માંગો છો? હવે તું એના ઘરમાં જઈને પાછી દિવાળી નો મૂકતી ને તારા જેવી નો એને કઈ શીખમણ દેતી. હું એમ કઉ છું તને સમજતી કેમ નથી એક વાતમાં? શિખામણ આપવા જેવી અપાય, બીજી ન અપાય. હા હું એ જ કઉ છું, શિખામણ આપવા જેવી અપાય, બીજી નો અપાય. હા દીકરી મારી પારકે ઘેર છે, આટલેથી આટલી કરી એને વડાવી દીધી. હવે કઈક ઊંચ નીચ હોય તો સમજાઈને આવી, પણ હું મારી દીકરીને મળવા તો જઈશ ને જઈશ. એ પારકા ઘરે આપી છે પણ એનો સસરો છે ને એ મારો નાનપણનો મિત્ર છે. હા તમારો મિત્ર હશે, એનાથી મારે શું? મને મારી દીકરીની બહુ ચિંતા છે. હા આજે આટલા દિવસ થઈ ગયા મારી દીકરીને મળી નથી, મારું હૈયું નથી માનતું. હું તમને જણાવવા આવી છું કે હું મારી દીકરીને મળવા એના ઘરે જઈ રહી છું. હા તું જા એનો વાંધો નથી, પણ એક વાત છે ને આમાં મગજમાં ફિટ કરી રાખજે. ફિટ કરી નાખી. બોલો હું કે દીકરીના ઘરમાં આગ નથી લગાડવાની. અરે તમને કેમ એમ લાગે છે કે હું આગ લગાડીશ? હું આગ જ એમ કે આગ જ લગાડીશ, નહીં લગાડું. મને તારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. ભરોસો તો હું ત્યાં જઈશ ને એટલે કઈક ને કઈક નવા જૂની કરીને આવીશ. હા હવે મને બદનામ કરો. મારે મારી દીકરીને મળવું હોય તો મળવાનું નહીં. મારી દીકરી આવે એની મારે રાહ જોવાની. અરે એક ને એક શહેરમાં છે, મારે મારી દીકરીથી દૂર રહેવાનું. મારી પોતાની સગી દીકરીથી એક વાની હાય શું કામ લો છો? આ કાલે જવું તું નહીં જવા દીધી, પરમ દિવસે જવું તું નહીં જવા દીધી, આજે તો જવા દો. હવે તારે જાવું હોય તો જા, હું ના નથી પાડતો, પણ મેં કીધું ને એ વાતનું ધ્યાન રાખજે એમ કઉ છું તને. અરે ધ્યાન તો ફૂલ રાખીશ, તમે ચિંતા નહીં કરો, ટકાટક ધ્યાન રાખીશ. મારી દીકરીને કઈ પણ તકલીફ હશે ને તો એવી વાત શીખવાડીને આવીશ છે કે તકલીફ દૂર, એટલે સમજાવીને આવીશ કે બેટા તકલીફને કઈ રીતે દૂર કરાય. જો એનો પરિવાર છે ને એ પેલા તું મારી વાત સાંભળ. એનો પરિવાર એટલો રાજી ખુશીથી રહેશે, એટલો હળી મળીને રહેશે કે જોઈને ભલભલાને ઈર્ષ્યા થાય. એટલો હળી મળીને રહેશે. હું જાઉં મારી દીકરીને મળીને આવું. મને ખબર છે મારી દીકરી ત્યાં ખુશ હશે, એકદમ ફૂલી ફાલી ગઈ હશે, પણ તે છતાંય માનો હૃદય છે, યાદ આવે દીકરીની. બસ ચાલુ કર્યું. તું છે ને જો ત્યાં જા, પણ ધ્યાન રાખજે દીકરીને કઈ પણ આડાવડું કીધું છે ને તો તારી ખેર નથી, યાદ રાખજે. એ સારું. હા જાઓ, તમારા માટે મેં સરસ મજાનો બટાકા પૌવા બનાવ્યા છે. હું ખાઈ લઈશ. જાઓ. હું ખાઈ લઈશ, વાંધો નહીં. ઠંડા થઈ જશે, મજા નહીં આવે. આમ રબર ની જેમ પૌવા ખેંચાશે, એના કરતા જાઓ ને ખાઈ લો ને. હું ખાઈ લઈશ. હું બધું સમજુ છું અને તું કેવા શું માંગે છે ને એ પણ હું સમજુ. હા હું એ જ કહેવા માંગુ છું કે હું મારી દીકરીના ઘરે જાઉં છું, તમે તમારું અહીંયા ધ્યાન રાખજો, હું ત્યાં મારી દીકરીનું બરાબર ધ્યાન જોઈને આવું છું. એમ તું છે ને એક કામ કરજે. હા શું કરું? ત્યાં જાય ને એટલે
આખો પરિવાર બેઠો હોય ને ત્યાં બધાની વચ્ચે મળજે તારી દીકરીને. હા મળીશ. એકલામાં લઈ જઈને ના મળતી હો. બધી સલાહ મને આપી દો. મારે શું કરવું શું નહીં કરવું એ બધી સલાહ મને આપી દો. મને બધી ખબર છે. જાઓ ને તમે ઘરમાં જાઓ ને. તું જા, હું મારી રીતે ખાઈ લઈશ. હા, મજા નહીં આવે. તમને ગરમ ગરમ પૌવા ભાવે છે ને? સરસ મજાના કાજુ બદામ પણ અંદર નાખ્યા છે. જો મને તારી બહુ બીક લાગે છે. તું ત્યાં એક કામ કર, તારી સાથે હું આવું. ના 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 ના, હું એકલી મળી આવીશ ને. આમ પણ તમે તો તમારા મિત્રને વારે ઘડીએ મળો છો. હું મારી દીકરીને ક્યારે મળીશ? લઈને કઈક આડાવડું થશે ને તો મારા મિત્રને હું શું મોઢું બતાવીશ એમ કહું છું તને. આડાવડું કરવા થોડી જાઉં છું, હું તો સીધું કરવા જાઉં છું. હું સીધું કરવા જાતો તું ત્યાં? કઈ નહીં, મારી દીકરીની ખબર અંતર પૂછવા જ તારી દીકરી ત્યાં બહુ ખુશ છે અને હમણાં અડધી કલાક પહેલા જ મારે તારી દીકરી સાથે કમ્પ્લીટ વાત થઈ છે ને. તારી દીકરી એટલે તમારી કઈ નથી લાગતી? હા ભાઈ, આપણી દીકરી. આપણી દીકરી સાથે અડધી કલાક પહેલા વાત થઈ છે, કમ્પ્લીટ વાત થઈ છે કે એને મને કીધું છે કે પપ્પા મને અહીંયા કઈ દુઃખ નથી, હું રાજી ખુશીથી રહું છું, કમ્પ્લીટ રહું છું. બધી વાત સાચી, રાજી ખુશીથી રહે છે, પણ આપણે માવતર તરીકે આપણી ફરજ બને. અને હું તો દીકરીની બાજુ. હા ભાઈ, હા ભાઈ સાહેબ, તું જા, તું જઈને આવ. હવે હું જાઉં છું. તે હું બનાવ્યું છે? બટાકા પૌવા ખાવા જાઉં છું. ધ્યાન રાખજે, હવે આડાવડું કરતી નહીં. હા, નહીં કરે. મારો પડી જશે તારો. આયો બેટા હરીશચંદ્રે કઈ આડીવડી કરતી ને. અરે મારી દીકરી ત્યાં દુખી હશે. એની જેઠાણી બહુ ચાલાક ને ચંટ છે. જો મારી દીકરીની એવી કાન ભંભેણી કરીને આવું ને કે એ લોકોના પરિવારમાં તો રાસલીલા રમવાની ચાલુ થઈ જાય. બટાકા પૌવા ખાઈ લેજો. આજે તો બહુ વધારે નહીં ખવાઈ ગયું બેટા. આજે તે ભોજન બનાવ્યું તે ખરેખર બહુ જ સ્વાદિષ્ટ હતું. ખરેખર મોંમાં પાણી આવી ગયું ને એટલું બધું વધારે ખવાઈ ગયું કે હવે ગરબડ લાગે છે. જો મમ્મી પપ્પા, આહા છે ને આટલા બધા વખાણ અત્યારથી કરવાના શરૂ કરશો ને તો પછી મને કહેતા નહીં. માથા છાણે માથા પર છાણા છાપે તો. હા, તું બોલવામાં ધ્યાન રાખજો. હા તો તારા કિસ્મત સારા છે ને તારી ઘરવાળી મળી. અરે. તને કોણ દે? હા કરો, બધાય વખાણ કરો. કેમ તમને બહુ આમ ઓલું થાય છે કે આ ઘરમાં નવી નવી આવીને મારા વખાણ થાય છે? અરે ભાઈ, આના વખાણ કરી દો બસ. મોટા ભાઈ આના કરો વખાણ. ના ના, રાખો, શરૂ રાખો, આના જ વખાણ શરૂ રાખો. ના ના, તમારા રાખો ને. પણ એમાં વખાણ કરવા જેવું કઈક હોવું તો જોઈએ કે નહીં? હું કાંઈ નથી બોલ્યો. વાહ પપ્પા વાહ, કાલે સવારે હજી 2 દિવસ થયો આવ્યો મારો. અરે પણ એ તો વખાણ કરવાને લાયક જ છે. રસોઈ નહીં, બધા જ કામમાં એટલી એ પાવરધી છે કે મારે કંઈ કહેવું જ નથી પડતું. હું કહું એ પહેલા જે કરી દે છે એ કામ. હવે મને સંસ્કાર જ એવા દીધા છે મારા મા બાપે. અને રસોઈ કરતા તમને ખબર છે મમ્મી, મારા મમ્મીએ મને હું 6ઠા ધોરણમાં હતી ને ત્યારથી શીખવાડી દીધું હતું. એટલે ત્યારથી હું રસોઈ કરું છું તો અત્યાર સુધીમાં મારો હાથ એકદમ પરફેક્ટલી બેસી ગયો. હા એ બરાબર છે. એટલે જ કાલ શાકમાં મીઠું થોડુંક વધારે પડી ગયું હતું નહીં? તને એકલાને જ એવું લાગ્યું હોય છે. અમે તો બહુ પેટ ભરીને જો મમ્મી, હવે આમની રસોઈ છે ને હું નહીં બનાવું, બરાબર? હા, હા મારે મમ્મીની રસોઈ બરાબર છે. એનથી છે ને તું ઉજળો છો છે એટલું યાદ રાખજે. અરે હું મસ્તી કરું કે નહીં તમારી હારે? આની હારે પપ્પાની સામે કામ મસ્તી કરું છું. અરે નહીં બેટા, તું બહુ સરસ બધું જ બનાવે છે અને બધું જ કામ બહુ જ પરફેક્ટ રીતે કરે છે. આ રીતે જ કરતી રહે. અમને આપણો પરિવારનો પ્રેમ પણ એવો જ રહે. હા, સાચી વાત છે મમ્મી તમારી. અને આ તો છે ને નાનપણથી નટખટ છે. એ તારી આગળ અશોકના વખાણ કરે, અશોકની આગળ તારા વખાણ કરે અને એ બધાનો જીવ બાળવાનું જ કામ કરે. ના ના હો પપ્પા, એવું કાંઈ નથી. હું એકાબીજાની સાચી વાત કરી દઉં છું હો. આ એનો જ તમને બધાને એકાબીજાને ફાયદો મળે છે. એકાદો દાખલો આપ ને, સાચી વાત કરી હોય. કેમ? આ પપ્પાએ તમારા મમ્મી, હા આ પપ્પાના પાકીટમાંથી તમે જ્યારે પૈસા લીધા હતા મેં પપ્પાને નહોતું કીધું? એ કીધું તું જો ને? બેટા, બધા બેઠા છે, એની સામે આવી વાત નહીં કરાય. પપ્પા? અને તારા પપ્પાને બધું જ ખબર છે મારા વિશે. અને એ કઈ સારું કામ નથી. કોઈની ચુગલી કરી એને તો હું
ગૌરવ લેવાની વાત સમજો. તમારા 500 રૂપિયા મેં બચાવ્યા હતા તો એ તમને બહુ સારું લાગ્યું હતું. અત્યારે 500 રૂપિયાની ચુગલી કહે છે. કેટલું જોરથી બોલે 500 રૂપિયા. હો તમે ત્યારે એવું જ કીધું હતું મારા 500 લઈ ગઈ છે તારી મમ્મી 500. હા પણ એ 500 રૂપિયા ક્યાં વાપર્યા એ ખબર છે તને? ક્યાં? બેટા ઘરમાં જ વાપરીએ છે, ઘરની જ વસ્તુ લાવવા વાપર્યા છે. અને હું છે ને તને ખબર નહીં હોય, હું જેટલા પણ રૂપિયા લઉં ને તારા પપ્પાને બધો હિસાબ આપું છું. એ અમારા બેની અંદરની વાત છે હા બેટા. અરે ઠીક છે 5000 લીધા હોય ને 3000 કહી દે હા એવું તો થાય બની જાય. બસ હવે હા તમે પણ બધું લિમિટમાં કહેજો. કેમ કે ખોટું કહું છું? ના ના ખોટું ક્યાં છે, આપણે કોઈ ખોટું બોલતા જ નથી. આ બેમાંથી એકના લક્ષણ આમાં આવ્યા છે ને આ થોતે ચાલુ થઈ ગયું. મારા તો નથી. હા હા એટલે સારું તમારું, ખરાબ મારું એવું. અરે, પપ્પા હું શું કહું છું કે આપણે જે નવો ફ્લેટ લીધો એનું ઇન્સ્ટોલમેન્ટ હમણાં 2 તારીખે આવે છે. તો પછી મેં મોટા ભાઈને તો વાત કરી દીધી છે, હા પણ 5000 જેવું એમાં ઘટે છે. તો એ જરા એડજસ્ટ કરી દેજો ને. જો ભાઈ આપણે પહેલેથી વાત થઈ ગઈ છે. શું? તમારા પગારમાંથી તમારે મને ઓછા આપવાના છે બરાબર, તો પછી ઘટે ક્યાંથી? હવે એ હપ્તો કેમાંથી કપાય? હા આ SBI માંથી. તો પછી એમાં જમા જ છે એટલા. સારું, ભાઈને કંઈક કટકી કરવી લાગે. હા કટકી નહીં પણ મતલબ બેલેન્સ મેન્ટેન રહે ને એટલા માટે માનો કે કટકી એટલે કરવી છે. હવે ખર્ચો પણ વધી ગયો છે ને, હા એક ના 2 થયા ને, એટલે ક્યાંક હરવું ફરવું હોય તો થોડા વધારે પૈસા હોય તો આમ મનથી વાપરી શકે ને. એ એટલે ભાભી મારે ખર્ચો કરવો હોય ને ક્યાંક ફરવા જવું હોય તો તમારાથી છુપાવવાની શું જરૂર છે? હું ફટ નારાયણ માગી નો લા પપ્પા આપો લઈ આવી છે અને ફટ દઈને કોઈ આપી દે તને એમ. તમે મને ન આપો પપ્પા, આવું કરશો તમે મારી સાથે? આ ઇમોશનલી બ્લેકમેલ કરવાની આદત સારી છે હા. એટલે તે એમ નથી કે તમારી સાથે કે પપ્પા સાથે, એ ઘરના છે ને બધા જ સાથે આવી રીતે કરે છે ઇમોશનલી બ્લેકમેલ. સ્વીટી તને એવું કરે છે ક્યારેક? તું એને કંઈ ન આપ્યું હોય તો? હું તો એને બોલવાનો મોકો જ નથી દેતી. આ તો પપ્પાને એમની આગળ પહેલેથી બોલતા હોય ને, એટલે બસ જોયું ને એમનો બાપ આવે એટલે આવું કરે. એટલે તો એમની છે ને પેલું કે ને દુખતીનો સૈયા છે. આપણી આગળ એમનું બધું ચાલે પણ કોઈક છે જેની આગળ આમ બોલતી બંધ રહે છે. પણ હવે એક બધાને વોર્નિંગ આપી દો. વોર્નિંગ? પોતપોતાના પર્સ સાચવીને રાખજો, કેમ કે હવે ભાઈને માલ ઘટવાનો છે એટલે ગમે ત્યાં હાથ મારી. એ પપ્પા આમ ન કહેવાય, હું કઈ ચોરો કે ચોરી કરવાનો છું? હા એટલે તમને માનો કે તમે સૂતા હો અને તમારા પાકીટમાંથી મારે પૈસાની જરૂર પડી હોય ને હું તમને કહી શકું એમ ન હો, તમને ડિસ્ટર્બ કરવા ન માંગતો હોય તો પૈસા લઈ લઈશ ને ચિઠ્ઠી મૂકી દઈશ કે પપ્પા જરા એડજસ્ટ કરી લેજો. જોયું ને, એટલે મેં વોર્નિંગ આપી બરાબર છે, ધ્યાન રાખજો. પપ્પા હું શું કહેતી હતી, આપણે પેલા તમારા ફ્રેન્ડની કંકોત્રી આવી છે તો મેરેજમાં આપણે બધાએ જવાનું છે. સર્વો લખ્યું હોય તો જવું પડે ને. પણ તારીખ કઈ આવી છે? અરે હમણાં 2 દિવસ પછી જવાનું છે. અરે યાર જોયું આ નહીં આવે મને ખબર છે. અરે દેવેનભાઈ તમારે તો જવું પડે, નવા મેરેજ હા. થયા છે ત્યાં પહેલા બધા તમને શોધશે. પણ ભાભી શું જોયું નહીં આવે? હા તો તમે મને કહેતા જ હતા 2 દિવસ પહેલા. કોઈ નથી જવાની પણ. હા એટલે જ ને આપણો પ્લાન છે ને. અરે શું પ્લાન છે? એટલે અમે મારા બીજા 2-3 ફ્રેન્ડ છે જેના હમણાં મેરેજ થયા છે, તો અમે બધા થઈને 1-2 દિવસની નાની એવી પિકનિક પર જઈએ છીએ. જો જ્યાં જવાનું હોય ને આ મેરેજ પછી જજો, તમારી પાસે ક્યાં દિવસો નથી. પણ અને આ તો પપ્પાના ખાસ ફ્રેન્ડ છે. અરે ભૂલી ગયા, તમારા લગ્નમાં આવ્યા હતા અને પપ્પા સ્પેશિયલી એમની માટે વેઇટ કરીને ઊભા હતા. અરે હા મને ખબર છે, પણ હવે અમારું બધું પ્લાનિંગ નથી, ખાલી આ ટિકિટ બિકિટ બધું બુક થઈ ગયું છે. દેવેન ઇટ્સ ઓકે, એવું હોય તો આપણે પછી જઈ આવશું. હવે આ ઘરની જવાબદારી આપણી માટે સૌપ્રથમ. લગ્નમાં જવું પડે એમ હોય તો જવું જ પડે. તમે ચિંતા ના કરો મમ્મી પપ્પા, અમે લગ્નમાં જ જશું. યા જોયું? આમ જોયું આ વધારે સ્માર્ટ છે તારા કરતા. ઠીક છે. એટલે તારે લગ્નમાં આવવાનું છે. હા હવે ખબર પડી ગઈ મને. એટલે એ ગુસ્સો કોની પર કરે? અરે એમ ખાલી મસ્તી કરતો. શાંતિથી રહો.
બાકી આ આપણા ઘરનું વાતાવરણ જો પ્રેમ ભર્યું જ હોય એટલે સમજી ગયો. સમજી ગયો હા અને તું લગ્ન પહેલા એકવાર મારી પાસેથી 10,000 ઉછીના પેટે લઈ ગયો હતો. હા લગ્ન થઈ ગયા પછી બધું ભૂલી જવાનું, જૂનું વાત ક્યાં ખોલો છો તમે? અરે આ કેવો માણસ ભૂલી કેમ જવાનું? લગ્નમાં દવા આપ્યા તેમ સમજી લો ને. અરે તે જ કીધું તું લગ્નમાં બધા મારી પાસે જેટલા પૈસા આવશે ને બચાવીને તમને 10,000 આપી દઈશ. આ પણ બચાવીને ને આ અડધો ખર્ચો તો મેં પાછો આપી દીધો. મારે 10,000 રૂપિયા જોઈશે. આ તો મોટા ભાઈ નહીં મોટા ભાઈ નહીં, બોલો હપ્તો ભરવાનો છે મોટા ભાઈને, એટલે તમે કાંઈક એડજસ્ટ કરો. ભાભી હું શું કહેતો હતો હા કે 15,000 રૂપિયા હશે તમારી પાસે? હા છે ને મારી પાસે 15 છે, મારી પાસે 20,000 છે. ના 10 જ આપવાના છે, પપ્પાને આપી દેજો ને. હા, જોયું, મને ખબર જ હતી. પપ્પા એક વાત કહું, જ્યારે બી એમને જરૂર પડે ને તો એ ભાઈ ના આપે ને તો સીધા મારી પાસે આવે છે કે ભાભી આજે થોડું આમ છે તો ગૂગલ પે કરશો, આજે મારું સર્વર ડાઉન છે, જરા તમારામાંથી સ્કેનર કરી દેશો. એક કામ કરો, તમે બધાય છે ને બધાય ખુલાસા આજની આજ કરી દો. તે તો જો ભાઈ સાચી વાત તો છે ને એ છાપરા સડી પોકારે તને ખબર છે ને? પછી તો કોને ખબર તારા કેટલા કૌભાંડ બહાર આવે. બાપા ઓ પાંડી કહેવાય આને. શું કહેવાય? અને આજે અમને મોકો મળ્યો છે એટલે તારી પૂરેપૂરી લેવાઈ જશે હા બેટા. હું એટલે મળ્યો છે કે લગ્ન પહેલા તો તમે આ રીતે અમારી સાથે બેસતા જ નહોતા. આ તો સારું છે કે આજે બકરી ડબ્બામાં છે. અરે પણ એવું કઈ નથી. ઓકે 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 વધારે નથી બોલવું. નહીં તો રિમાન્ડ થઈ જશે. હા પછી રાતે સાંભળવું પડશે. એ પપ્પા હું શું કહું છું, મારે થોડું ઇમરજન્સી કામ આવી ગયું, મારા દોસ્તાને મળતો આવું. જોયું છટકી ગયો ને હમણાં જ વાત કરીને. એને ખબર પડી ગઈ કે હજી મારી કોને ખબર કેટલી પોલ ખોલશે. હા જોયું સ્વીટી બેટા સાચવજે. મજાકિયો છે ડોન્ટ વરી. અમારું તને કેવું લાગ્યું તને? બહુ સારું થાતું. બસ આવી રીતે જ અમારા ઘરમાં છે ને હસી મજાક ચાલતી હોય છે, અને બસ આમને આમ જ ચાલે ને એવું અમે તો ભગવાનને રોજ રોજ પ્રાર્થના જ કરતા હોઈએ છીએ. હા પણ ધ્યાન રાખવાનું કોઈક વાર હસવામાંથી ખસવું પણ થઈ જાય છે.